મોલદીવ્સ કેટલામાં પતી જાય 2 લોકો જઈએ ત્યાં? જસ્ટ હું પૂછું છું. આ શું? અરે ભાઈ કોઈનું આ તો પાપ જ છે. કોઈ વ્યક્તિ સેલિબ્રિટી છે તો ભાવ ના પૂછાય કે કેટલો ખર્ચો થાય થઈ. અરે પણ એમની વેલ્યુ અલગ હોય ને. એ બિઝનેસ ક્લાસ ફર્સ્ટ ક્લાસમાં અરે પણ ટ્રાવેલ એમનું કરે. બી plane તો તું તો હવામાં જ ઇન્ડિગોમાં 32માં રોપર બેસવા વાળો છે. તને થોડી 32માં વાળો બી ઉતરે તો છે જ ને. એ થોડી કહે છે કે હવે હું તો સુરતમાં જ ઉતરીશ. એ આ તો એવું કે કેટલા દિવસ ઇનફ હોય મોલદીવ્સ ફરવા? પહેલા દિવસે દરિયો સારો લાગે, બીજા દિવસે એવું લાગે આ પાણી જ તો છે. એવું કશું આવે છે? હા, બોર થાય. 3 દિવસ પછી તો એમ લાગે કે બસ ચલો હવે બોમ્બે. હા, કેટલું તમે સમંદરને જોશો ને કેટલી રાઇડ્સ કરશો ને કેટલું તમે સેન્ડને જોશો ને કેટલું ફ્રૂટ્સ ખાશો, બસ થઈ ગયું. એ ત્રિદા- મને એક ક્વેશ્ચન છે એકચ્યુઅલી કે એ જે પેલો તરતો નાસ્તો આવે છે ને છાબડીમાં, ખબર? બરાબર છે. આ તમે હસો છો, આ રૂટેડ સવાલો છે ભાઈ, ભારતીયથી જોડાયેલા. એ ખાવાનું કઈ રીતે યાર? પેલું ક્રોસમાં ભીનું થઈને હવાઈ જાય યાર. અને એમાં આપણા એવું હાથ બી તો ભીના હોય છે. એ કોઈ વાત જ નહીં કરતું કે પફ અડકો ભીનો થઈ જાય. એની અંદર હોય શું ખબર, મીઠું નાખ્યું જ ના હોય. એ લેવાનું, બોળવાનું ને ખાવાનું. ત્યાં ચટણી ને એવું બધું સિસ્ટમ જ નહીં. નો મીઠું નો ચટણી, સીધું બોળો ને ખાઓ. એ 33મી સીટ જેવી વાત કરી અત્યારે. હું તો બાથરૂમમાં બેઠો બેઠો આવ્યો. ભાઈ આ બધું છે ને ખાલી ઇન્સ્ટાગ્રામ માટે જ સારું છે. બાકી મેં એક વખત છે ને પુલમાં મંગાવેલું એ તરતું ખાવાનું. તમે ગયા ખવાય? હાલ ખવાય જ ના. કારણ કે હાથ ભીના હોય કેવી રીતે આમ ક્રોઝોન ખાવાનું? જેવી રીતે કીધું ને હવાય છે, બધું અને હવાય. એમાંય આપણે તો ફેમિલી સાથે ગયા હોય, આપણે જેવું બટર લગાવીને ક્રોસો બચકું ભરે છે, કાકા ભૂસકો મારે આખી છાબડી ઊંધી. મને એ ગમ્યું કે તું મોલદીવ્સ બી કાકાને તો લેતો જ જાય.